નમસ્કાર, ફરી એકવાર આપનું વિરામ બાદ સ્વાગત છે આપની સાથે હું છું શિવાની। મતદારનો મિજાજ આજે જોવા મળી રહ્યો છે અને જે રીતે અત્યારે રૂઝાનો આવી રહ્યા છે, પરિણામનો આજે દિવસ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ત્યારે સૌથી મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ આઈપીએસ જે મનોજ નીનામા કે જેઓ ભાજપમાં જોડાયા હતા, જેમને અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા, તેની હાર થઈ છે। તેમની સામે ઉભેલા કોંગ્રેસ ઉમેદવાર સુરેશ નીનામાની જીત થઈ છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને હવે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના અત્યારે જે પરિણામો આવી રહ્યા છે, એક પછી એક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે પછી તાલુકા પંચાયત હોય, એક પછી એક બેઠકોના ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે। ત્યારે કેટલો રસાકસી ભર્યો માહોલ જે આપણને ચૂંટણીમાં જોવા મળ્યો, જેટલો આપણે પ્રચાર પ્રસારમાં ચૂંટણીમાં આપણે માહોલ જોયો, તેવો જ રસાકસી ભર્યો માહોલ અત્યારે પરિણામો પર પણ જોવા મળી રહ્યો છે અને થોડાક જ કલાકોમાં આપણને સૌને ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોના માટે આ જીત જે છે તે ફળદાયી રૂપ સાબિત થાય છે અને કોના માટે હજુ પણ અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ છે। આ તમામ વિશે વાત કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે મુકેશ ઉઝા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મયંક વ્યાસ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે મુકેશ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ નેતા છે અને રાજુ દેસાઈ કે જેઓ ભાજપના નેતા છે। આપ ચારેયનું હાર્દિક સ્વાગત છે। મુકેશજી, રાજકીય વિશ્લેષક તરીકે જે પ્રકારે અત્યાર સુધીના જે રૂઝાનો જોયા અને થોડાક જ સમયમાં પરિણામો સ્પષ્ટ થઈ જશે, અત્યાર સુધી આવેલા જે રૂઝાનો છે, સૌપ્રથમ આપ શું કહેશો આના વિશે? અત્યાર સુધીના રૂઝાનમાં તો ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપવા જ પડે, પરંતુ જે લોક મિજાજ છે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યા ઉપર પોતાનો પરચો બતાવ્યો છે એ જોવા મળી રહ્યું છે। આપણે જોતા આવ્યા છે કે 8 પાસવાળા ભારતીય જનતા પાર્ટીમાં જીતી પણ જાય છે અને આઈપીએસ વાળા ભારતીય જનતા પાર્ટીમાં હારી પણ જાય છે। એટલે હવે જે પ્રકારનું પરિવર્તન દેખાઈ રહ્યું છે, પરંતુ મારે એ ચોક્કસ કહેવું પડશે કે આપની જે રણનીતિ હતી ચૂંટણી લડવાની, એની અંદર એમને ક્યાંક સફળતા મળી રહી છે અને કોંગ્રેસની અંદર જે પ્રમાણે ચિત્ર હતું, હવે મારે કોંગ્રેસને એ જ પ્રશ્ન કરવો છે કે અત્યારે જે પણ તમે 10-15% જે ઉમેદવારોને જીતાડ્યા છે, એ 10-15% 6-12 મહિનાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય એના માટે કોઈ સ્ટ્રેટેજી તૈયાર કરી છે કોંગ્રેસે? એ પણ હવે હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું। અને હા, ચોક્કસ જે પ્રમાણે લોકોએ મત આપ્યા છે, એટલે એમ તો મારે કદાચ કહેવું જ પડે કે ગુજરાતમાં ક્યાંય ભ્રષ્ટાચાર નથી, ગુજરાતમાં ક્યાંય નળ પાણી ને ગટરના પ્રશ્નો નથી, કારણ કે ગુજરાતમાં ક્યાંય રોડ પર ખાડા નથી। અગર ક્યાંક દેખાયું હોત પ્રજાને તો ત્યાંનો પ્રશ્નનો અવાજ મતપેટીમાં નખાયો હોત, પરંતુ આજે ચોક્કસ એ કહેવું પડે છે કે ગુજરાતની પ્રજા છે એ સનાતન હિન્દુત્વના નામે વોટ આપે છે। અને એનો સીધો દાખલો પણ હું તમને આપું કે જે ભુજ છે, જે આપણે એઆઈએમએમની સીટો છે, જ્યાં લઘુમતી કોમ છે, જ્યાં મુસ્લિમ કોમ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી આજે પણ પોતે બહુમત પ્રાપ્ત કરી શકતી નથી ને સીટો જીતતી નથી। એટલે ગુજરાતની પ્રજા છે એ વિકાસની રાજનીતિને જોઈ છે, ચોક્કસ વિકાસ થયો છે, પરંતુ એ વિકાસમાં જે વિપક્ષી પાર્ટીઓ બૂમ કરતી હતી, કરપ્શનના, ભ્રષ્ટાચારના, પુલો તૂટવાના, રસ્તા તૂટવાના, આ બધું તો થયા કરે સાહેબ। વિકાસ હશે તો થયા કરે એવું ભારતીય જનતા પાર્ટીના જ્યારે નેતાઓ એવું કહેતા હોય અને કદાચ એ ધમકી સાચી પડી છે, જે મિતેશ પટેલે ધમકી આપી હતી કે જો તમે અમારી પેનલ નહીં લાવો તો ગ્રાન્ટ નહીં મળે, એટલે બિચારી જનતા તો ગભરાઈ જાય ને। આ એક પ્રકારનું આવું ચિત્ર અત્યારે પરિણામની અંદર દેખાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવમાં પરિણામ જે છે એ સ્વીકારવા જેવું છે। પણ એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે આ જે જીત થઈ છે ને, લોકો આમ તો હારનું પોસ્ટમોર્ટમ કરતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જીતનું પોસ્ટમોર્ટમ અવશ્ય કરશે। અને ભારતીય જીતની વાત થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટી ના આપણી પાસે સાથે પ્રવક્તા જોડાઈ ચૂક્યા છે। રાજુભાઈ, હાલ અત્યારે મહાનગરપાલિકાઓની પણ વાત કરીએ તો 15માંથી 11 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને જે આ વખતના પ્રચાર પ્રસાર જોવા મળ્યા, જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા, જે આ 11 બેઠકો ની વાત કરીએ, 11 જે મહાનગરપાલિકાઓમાં ભાજપની અહીંયા ભવ્ય જીત જોવા મળી રહી છે, આપની શું પ્રતિક્રિયા? આપણા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી અમે શરૂઆતથી જે દિવસે મતદાનનો દિવસ હતો ત્યારથી લઈને હજુ સુધી એ જ વાત કરી રહ્યા છે કે તમામ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ, ગુજરાતની તમામ જિલ્લા પંચાયતો અને આંશિક રીતે હું કહીશ કે 001 પોઈન્ટ છોડીને નગરપાલિકા અને તાલુકા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ બેસવાની છે। નક્કી છે ગુજરાતની પ્રજાના હૃદયની અંદર
100% આપણે છેલ્લા 2 કે 3 દાયકા 25 થી 30 વર્ષથી જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન એ શાંતિ શૂલે સાથે વેપાર ધંધા રોજગાર એ સારી રીતે ગુજરાતની પ્રજા ખૂબ સાણી છે, સમજુ છે, બુદ્ધિજીવી છે, એટલે સમજે છે કઈ પાર્ટીમાં સારું આપણે વ્યવસાય કરી શકીશું, આપણું જીવન ધોરણ કેવી રીતે સારું ચાલશે. એ માટે ગુજરાતની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખોબલે ને ખોબલે મત આપે છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે પ્રચંડ બહુમતી સાથે વિજય, એનો જંગી બહુમતી સાથે વિજય થાય છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ચાહે દલિત હોય, પીડિત હોય, શોષિત હોય અને છેવાડાનો માનવી હોય ત્યાં સુધી કેવી રીતે પહોંચે એ પ્રયત્નો થકી અને કોઈ પણ જેને જરૂર છે, જેનો હક છે, જેનો અધિકાર છે, જે યોજનાનો લાભ લેવાનો એ યોજનાનો લાભ એને મળે અને એની કે બાકી નહીં રહી જાય એવા પ્રયત્નો સાથે જ્યારે એનો વિજય થતો હોય ત્યારે વહીવટી પાંખ સાથે તાલમેલ કરી અને યોજનાઓનો લાભ પહોંચાડતો હોય છે. બીજી વસ્તુ કે ગુજરાતની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સરકારનું શાસન છે એ રીતે આપણે જોઈએ તો અવનવા જ્યારે પણ જનરેશન બદલાતી હોય, માનો કે યુગ બદલાતો હોય, એ પ્રમાણે રાજ્ય સરકાર યોજનાઓ અને ઉદ્યોગો માટે 100% વેપાર ધંધા રોજગાર માટે અવનવા જે પણ ઉદ્યોગો હોય કે કોઈ પણ બાબત હોય તો એની અંદર હંમેશા ગુજરાતની જનતાના હિતમાં, ગુજરાતના લોકોના હિતમાં કાર્ય કરતી આવી છે. એનો આજે આપણને ભરોસો જોવા મળે છે. અને અમે હું ચોક્કસ કહીશ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા તમામની અંદર 90 થી 95% ઉપરના સ્ટ્રાઇક રેટ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ બહુમતી સાથે વિજય થવાના છે એ નિશ્ચિત છે. અને આગામી સમયની અંદર જ્યાં અમને ત્રુટિ રહી છે, ક્યાંક આંશિક મતના કારણે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પરાજય થયો છે, તો એની અંદર પણ અમે માઇક્રો પ્લાનિંગ જે રીતે સંગઠનની અંદર માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન્ય મૃદુ મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે અમને સંગઠનના તમામ અને ઉમેદવારો જે ચૂંટણી લડી રહ્યા છે તમામને માર્ગદર્શન આપ્યું છે અને જે પ્રમાણે અમે મહેનત કરી છે એ પ્રમાણે 100% એમાં ક્યાંક ત્રુટિ રહી ગઈ હોય, કોઈ અમે બેઠક ગુમાવીએ છીએ તો એનું એનાલિસિસ કરી અને આગામી સમયમાં એ લોકો, એ બેઠકના જે લોકો છે, એ પ્રજા છે, એને ક્યાં ત્રુટિ રહી, શા માટે, કઈ સમસ્યા હતી, કયું નિરાકરણ ન કર્યું અને અમારે બેઠક ગુમાવી પડી એનું એનાલિસિસ કરી અમે ફરીથી આવનારા દિવસોમાં ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતથી વિજય થાય તેવા પ્રયત્નો કરીશું. બીજું કે અત્યારે હાલમાં જે રીતે સ્થાનિક સ્વરાજ્યનું આપણે પરિણામ જોઈ રહ્યા છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓનો ક્યાંક ને ક્યાંક લોકોને લાભ મળ્યો છે અને લોકોએ સ્વયંભૂ ખોબલેને, અમે આગળ બોલે ખોબલે મત આપ્યા છે એનું આ પરિણામ જોવા મળી રહ્યું છે. જ્યારે પણ અમે કોઈ પણ દાવા સાથે, જ્યારે પણ ચાહે લોકસભાની, વિધાનસભાની, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારા ઉમેદવાર ઉભા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને રાજ્ય સરકારે કરેલા કાર્યો, યોજનાના લાભોનો આખો જ જે હિસાબ છે એ લઈને લોકોની વચ્ચે નીકળતા હોય છે, જનતાની વચ્ચે નીકળતા હોઈએ છે ત્યારે પ્રચંડ બહુમતીથી અમને જીત મળે છે. ઉમેદવારો જીતે છે. મુકેશભાઈ શું કહેશો, જે પ્રકારે અત્યારે ભાજપ દ્વારા તો એવું કહેવામાં આવ્યું કે આટલી બેઠકો પર તો જીત મેળવ્યો છે, તેમની પાસે તો આજે બેઠકો ઉપર જેમની હાર થઈ છે બેઠકોનું આગામી સમયમાં તેઓ પુનઃ વિચારણા કરશે, ત્યાં આગળ કાર્ય કરશે, કામ કરશે, પરંતુ આપની પાસે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે તો બેઠકો જ એટલી બધી છે કે જેના ઉપર તેમણે પુનઃ વિચારણા કરવાની જરૂર છે, કારણ કે કોંગ્રેસની સતત અસ્તિત્વ ટકાવી રાખવાની જંગ યથાવત જોવા મળી રહી છે આ ચૂંટણીમાં. કોંગ્રેસ પક્ષનું ગુજરાતમાં સંગઠન ક્યાંક ને ક્યાંક નબળું સાબિત થયું છે એવું કબૂલ કરું છું, પણ એક વાત નક્કી બીજી એવી સાબિત થાય છે કે જે રીતે ગુજરાતના મતદારોને ડરાવવા અને ધમકાવવાની જે રાજનીતિ છે અહીંયા પુરવાર થઈ છે. તમે એમ કહો છો કે ડરાવા ધમકાવવાને લીધે અત્યારે ભાજપની આ બેઠકો છે. હા, દરેક જગ્યાએ મતદારોને પણ સોસાયટીઓમાં, વિસ્તારોમાં જઈ અને એવો પ્રચાર કરવામાં આવ્યો. નો ડાઉટ એમની પાસે સંગઠન મોટું છે એટલે એ પ્રચાર કયો કામોનો નહીં, એ લોકો પ્રચાર એવો કરે કે જો કોંગ્રેસ આવશે તો પાછા તમારે આ હિન્દુત્વની વાત કરે, રામની વાત કરે, પણ કામની વાત તમે જુઓ તો આજે ગુજરાતમાં આપણે ગત 15 દિવસમાં જે ચર્ચા કરી છે, કદાચ 2 મહિનામાં ડિબેટોમાં બધે જે રીતે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી હતી, ન ગ ર, એ જે પ્રશ્નો હતા એ પ્રશ્નો શું મટી ગયા છે? આજે પણ દલિત વિસ્તારોમાં ગટરો ઉભરાય છે, આજે પણ ઠાકોર સમાજના જે ગામો છે એની અંદર રસ્તાઓ તૂટેલા છે, પણ છતાંય જો ભારતીય જનતા પાર્ટી જીતતી હોય તો એનો મતલબ એવો થયો કે એમને કામના આધારે મત નથી લેવાના, માત્ર રામના આધારે મત લેવાના છે, રામની વાત કરી અને મત લેવાના છે. આ એક સાબિત થયું છે. અને
હું એવું ચોક્કસ કહીશ કે જે રીતે કેટલી સીટો એવી છે કે જે 100 સીટો 50 100 મત 50 મત એવી રીતે સીટો કેટલીક ગઈ છે એ પણ એક ક્યાંક ને ક્યાંક ભૂમિકા રહે છે કે જી, ફાઇટ તો આપી છે. મુકેશભાઈ, આ કોંગ્રેસની જ વાત કરી રહ્યા છે તો બહેરામપુરાથી જે પ્રકારના મહત્વના સમાચાર આવી રહ્યા છે તેમાં કોંગ્રેસની જીત થઈ છે. આપને અભિનંદન પાઠવું છું કે જે હવે આપણે કોંગ્રેસની હારની વાત કરી રહ્યા હતા પરંતુ આ બેઠક ઉપર જે કોંગ્રેસની જીત થઈ છે એક મહત્વના સમાચાર કહી શકાય. વાત કરી રહ્યા છે આપણે કે જ્યાં ઘડી ડરાવવાની ધમકીની આપણે વાત કરી કે તે આધારે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આ બેઠકો જોવા મળી રહી સીધા જ આપણે ઉમેદવાર છે પરંતુ કે તેમ તેઓની છતાં સાથે વાત પણ કરીશું. કોંગ્રેસની જે બહેરામપુરામાં બેઠક છે, ભવ્ય બહેરામપુરા જીત શું કોંગ્રેસની બહેરામપુરાની પ્રજાએ કોંગ્રેસ પાર્ટી અને અમારામાં વિશ્વાસ રાખીને જે મત આપ્યા છે જેના કારણે અમે આ સમગ્ર પેનલ કોંગ્રેસ પાર્ટીની ભવ્ય વિજય થઈ છે અને અમારી સામે જેટલા પણ ઉમેદવારો હતા ભારતીય જનતા પાર્ટી સહિત બધાની ડિપોઝિટ જપ્ત થઈ છે. ખાસ આ જીત જોવા મળી છે, પેનલની જીત જોવા મળી છે, શું કહેશો? પેનલની જીત નથી, આ અમારી બહેરામપુરા પ્રજાની જીત છે ને આપણે વિધાનસભાના જ્યારે ઇલેક્શન આવશે તો આવો જુસ્સો અમે બતાડીશું ને 100 પાર 121 સીટો લઈને અમે લોકો જુસ્સો મનાવીશું ને ખુશીઓ મનાવીશું. શું કહેશો આ જીત માટે? हमारी बहरामपुरा की पूरी पैनल ने जो जंगी बहुमती से जीत है तो सबका कार्यकर्ता और जो हमारी पूरी जंगी बहुमती से जीत हुई है उसका सबका शुक्रिया अदा करते हैं और पूरी पैनल की तरफ से જે રીતે અત્યારે હાલ અન્ય ઉમેદવાર આપણી સાથે છે તેઓની સાથે વાત કરીશું. હવે બહેરામપુરાના વિકાસના કાર્યો કેવી રીતે? વિકાસના કાર્યો તો અગાઉ જે કાઉન્સિલરો છે, ધારાસભ્યો છે એ લોકોએ કરેલા જ છે, પણ જે પડતર પ્રશ્ન હશે ને પડતર કામ જે હશે એ અમે ખભે ખભો મિલાવી અને પૂરા કરીશું અને ખભે ખભો મિલાવીને પૂરા કરીશું. તો જે રીતે વિકાસના કાર્યો છે કે તેને ખભે ખભો મિલાવી તેઓ પૂર્ણ કરશે ત્યારે આ સીધા જ ઉમેદવાર થયેલા ઉમેદવારો છે કે તે આપણી સાથે સીધા જ રીતે વાત કરી છે. તો આ જ રીતે જોવા મળ્યું છે કે આ બહેરામપુરામાં ચારે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓની ભવ્ય જીત છે તે થઈ છે. કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો જે પ્રકારે અત્યારે પરિણામોના જે રુઝાન આવી રહ્યા છે અને એક પછી એક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને નવી બનેલી મહાનગરપાલિકામાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે આપણે વાત કરી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જે એક પછી એક બેઠકો ભાજપને ફાળે જઈ રહી છે પરંતુ બીજી તરફ અમદાવાદમાં આવેલા બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસના પેનલની જીત થઈ છે. મુકેશભાઈ, વાત કરી રહ્યા છે આપણે કોંગ્રેસની કે તમે એવું કીધું કે ભાજપ પાસે તેવા ઘણા એવા મુદ્દા રહેલા છે ત્યારે ખાસ મહત્વના એક વધારે સમાચાર આવી રહ્યા અને ખૂબ ભારી માત્રામાં મતદાન થઈ કર્યું અને ભારી લીડથી જીતાડી. આજે અસારવા વોર્ડની બહુ ભવ્ય જીત થઈ છે. ચાર અમારા જે કેન્ડિડેટ હતા એક કાર્યકર્તા અને કાર્યકર્તાના કારણે આજે પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને ખૂબ ભારી માત્રામાં મતદાન થઈ કર્યું અને આ લોકોને ભારી લીડથી જીતાડ્યા છે. ધારાસભ્ય તરીકે અને ચારે કોર્પોરેટરો અમે બધા સાથે રહી અને પ્રજાના જે કંઈક પ્રશ્નો હશે એને સોલ્વ કરીશું. ઘણા બધા પ્રશ્નો હતા એને સોલ્વ કર્યા છે અને હવે પણ જે નાના નાના પ્રશ્નો હશે એને સોલ્વ કરીશું કારણ કે પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. અમે પ્રજાના વિશ્વાસને સંપાદન કરીશું. અમદાવાદ શહેરમાં કેટલી બેઠક આવે છે ભાજપની? અમદાવાદ શહેરમાં ગઈ વખત કરતાં પણ ખૂબ ભારી માત્રામાં અમારી જીત હશે અને કોર્પોરેશનમાં લગભગ હું આંકડો નથી બોલતી પણ હાઈએસ્ટ લીડ અને હાઈએસ્ટ સીટો સાથે અમે કોર્પોરેશનમાં ફરી બેસીશું. ચલો ચાલુ કરો. બાપુનગરમાં કોંગ્રેસને જીત મેળવવા માટે સફળતા મળી છે. જયમનભાઈ કે જેઓ ભાજપની પેનલ તોડી છે અને તેઓ જીતીને બહાર આવ્યા છે અને તેમના સમર્થકો સાથે અત્યારે હાલ તેઓ બહાર આવ્યા છે અને જે ઉજવણી છે તે કરી રહ્યા છે કારણ કે બાપુનગર વોર્ડ છે અને બાપુનગરમાં 3 ભારતીય જનતા પાર્ટી અને 1 કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે. જયમનભાઈ, શું કહેશો, કેટલી મહેનત અને અંતે તમે ભાજપની પેનલ તોડી છે? મહેનત તો મારી છેલ્લા 6 મહિનાથી હતી પણ પ્રજાને તકલીફો બહુ હતી. જ્યારે બી અમે રાઉન્ડમાં જતા પ્રજા ત્રસ્ત હતી એટલે પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને ભાજપને જાકારો આપ્યો છે. અચ્છા, કયું પ્રાધાન્ય રહેશે હવે જ્યારે ચૂંટાઈને આવ્યા છો? કયા કામ પ્રાથમિકતામાં કરવાના? બાપુનગરના મુખ્ય મુદ્દાઓ છે ગટર, લાઇટ અને પાણી.
પીવાનું સ્વચ્છ પાણી, ગટરની જે પ્રોબ્લેમ છે સોલ્વ, અને રોડ રસ્તા. એના માટે મારી સૌથી પહેલા પ્રાથમિકતા જ રહેશે. તો જયમન શર્મા કે જેઓ બાપુનગરથી ઉમેદવાર હતા અત્યારે હાલ જીતીને આવ્યા છે અને રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા દૂર કરશે તેવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે વિરેન જાદવ, અમદાવાદ. તો મહત્વના સમાચાર એક સામે આવી રહ્યા છે. મૂડી બેઠક પર રાજુ કરપડાની જીત થઈ છે. આ મહત્વના સમાચાર જે આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને જેમણે ભાજપે ટિકિટ આપી હતી એ રાજુ કરપડાની જીત થઈ છે. અત્યારના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો અક્ષર આગળ વધારીએ તેમાં મુકેશભાઈ, કોંગ્રેસ પાસે પણ મુદ્દા હતા, કારણ કે ભાજપ તરફથી જો મુદ્દાઓ એવા રાષ્ટ્રીય ઉઠાવવામાં આવ્યા હોય, તમે રામની વાત કરી તો રામનું પણ જે તમે નામ લીધું કે એના પણ મુદ્દા હતા, પરંતુ કોંગ્રેસ પાસે પણ વિકાસના મુદ્દા હતા. તો એ વિકાસના મુદ્દાઓ પર કેમ જનતા જનાર્દને વિશ્વાસ ના મૂક્યો? અમને એ જ સરપ્રાઈઝ લાગે છે કે જે મુદ્દાઓથી પ્રજા પીડાઈ રહી છે અને છતાં એ મુદ્દા કાયમ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે છે. આના ઉપર સૌથી મોટો સવાલ છે. અમે આજે એ જ મંથન કરી રહ્યા છીએ કે જે રીતે અમે પ્રચારમાં જતા હતા, જે રીતે અમે બધા વાતો કરતા, જે મતદારો વાતો કરતા હતા કે તમારો હવે આ સમય છે, તમારે ખરેખર કમબેક થવાનું છે. અને અમને પૂરેપૂરી આશા હતી કે આ વખતે અમદાવાદની અંદર સારું કાઠું નીકળશે, એટલા માટે કે આ વખતે અમદાવાદની પ્રજા પીડાતી હતી ને હજી આજે પણ પીડાય છે. પણ 100% ડર અને જે ધમકાવવાની રાજનીતિ છે ને લખલૂટ રૂપિયા જે ભારતીય જનતા પાર્ટીએ ખર્ચવા માટે ભેગા કર્યા હતા એનો ઉપયોગ કર્યો છે. અને પશ્ચિમ વિસ્તારમાં તો સોસાયટીએ જમણવાર કર્યા છે એ લોકોએ કે આ મત લેવા માટે. એટલા બધા રૂપિયા કોંગ્રેસ પક્ષ પાસે તો છે નહીં અને પૈસા એટલા બધા ક્યાં છે? ઉમેદવાર પણ ક્યાં છે? ઉમેદવારની પણ કમી હતી ને, ના, કારણ ઉમેદવાર કે તો- અને જે પણ ઉમેદવારો જીતે છે તો તે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાય છે. ના, તો એ- કેમ એવું પ્રખર નેતૃત્વ ધરાવવું પણ નથી અને ઉમેદવારો પણ નથી મળતા, તો પછી આ જ પ્રકારના પરિણામો આવે ને મુકેશભાઈ? પણ ઉમેદવારો ના મળતા 10,000 ઉમેદવારો લડ્યા કેવી રીતે? એટલે એ વાત સદંતર ખોટી ફેલાવવામાં આવેલી છે. એવું કશું છે જ નહીં. તો Okay. આટલા બધા ઉમેદવારો લડ્યા કેવી રીતે? અને અમે તો QR કોડ મૂકેલો હતો કે અજાણ્યો માણસ પણ કોંગ્રેસની અંદર પોતાની રાજનીતિ વિચારધારાથી જોડાઈ અને કરી શકે છે. એટલે ઉમેદવારોની કમી ક્યાંય હતી જ નહીં. અને જે બિનહરીફ કરવાની વાત હતી ને એ બિનહરીફ એ લોકોએ ધાક ધમકી, સામ દામ દંડ ભેદની એટલે પકડ નીતિથી તો કોંગ્રેસની પણ મજબૂત ના જ કહેવાય ને. જો ધાક ધમકી ભાજપ દ્વારા આપવામાં આવી તો કોંગ્રેસ માટે પોતાની જે લોયલ્ટી હોય તે પણ ધરાવતા ઉમેદવારોની કમી હતી ને એટલા જ માટે બિનહરીફ બેઠકોનો પણ રેકોર્ડ તૂટ્યો. મયંકભાઈ આપણી સાથે જોડાયા છે. મયંકભાઈ, જે આપણને અત્યારે ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે ધીમે ધીમે, શું કહેશો એક રાજકીય વિશ્લેષક તરીકે? આ જે પરિણામો અત્યારે આપણને આવી રહ્યા છે વિધાનસભા ચૂંટણી પહેલાની, આ સેમીફાઇનલ છે, સેમીફાઇનલમાં જો આ પ્રકારના પરિણામો હશે તો આગામી સમયમાં વિધાનસભામાં પણ ક્યાંક ને ક્યાંક આવા નજીકના પરિણામો પણ આવી શકે. આ પરિણામ ઓછા મતદાન સાથેનું પરિણામ છે. 2021ની ચૂંટણી અને 2026ની ચૂંટણીના મતદાનને ભલે સરખાવવામાં આવે, આમ છતાં પણ જે રીતે મતદાન ઓછું થયું અને પછીથી આપણે આજે જે પરિણામોની જે રૂખ અત્યારે જે દિશા જોઈ રહ્યા છીએ એ રીતે લાગી રહ્યું છે સ્પષ્ટ રીતે કે 2027માં વિધાનસભાની ચૂંટણી થશે તો ભારતીય જનતા પાર્ટીને વાંધો આવવાનો નથી. સીટો પણ આગી પાછી થાય, થોડી ઘણી આગળ પાછળ થાય એવું બની શકે. તો તે વખતે કઈ બેઠક ઉપર કોણ ઉમેદવાર છે અને કેવા ઇક્વેશન છે એને માટે કારણભૂત રહે. પરંતુ એકંદરે જોતા જે રીતે બધી જ જગ્યાએ ભાજપનો ભગવો લહેરાયેલો આપણને જોવા મળી રહ્યો છે એ રીતે જોતા ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી જે રીતે જીતી છે, જીતને માર્ગે છે, એ રીતે 2027માં પણ એ આ જ રીતે આગળ વધી શકશે. હા, 2026 અને 2027ની વચ્ચેનો જે ગોલ્ડન પીરિયડ છે ભાજપ માટે, એ પીરિયડની અંદર એન્ટી ઇન્કમ્બન્સી જેવા ફેક્ટર વધારે અણિયાળા ન બને એટલું જ નહીં, પરંતુ પ્રજાએ જે રીતે ભાજપના ઉમેદવારો જુદી જુદી જગ્યાએ મતદાનની અપીલ કરવા માટે જતા હતા, પ્રચાર કરવા માટે જતા હતા અને લોકોએ જે પ્રકારના અણિયાળા સવાલો પૂછ્યા, લોકોએ ઘણી જગ્યાએ જાકારો આપ્યો, એવું બધું બને એને ઉપરથી એક શીખ લઈને કે ભાઈ લોકોની સમસ્યાઓ, લોકોની જે જરૂરિયાતો છે, લોકોની જે અપેક્ષાઓ છે એની નજીક જવું, એને પૂરી કરવાની પૂરી કોશિશ કરવી. અને એ જો કરવામાં આવે તો હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે 156નો આંકડો
2022ની ચૂંટણીમાં આવ્યો હતો એ રીતે 27માં કદાચ એમની અપેક્ષા પ્રમાણેનો આંકડો આવે, પરંતુ એ માટે સૌથી મોટી વાત એ કે પ્રજાકીય કામો ભારતીય જનતા પાર્ટીએ કરવા પડશે. આપણે જે કંઈ અત્યારે આ પરિણામમાં તળે ઉપર જે કંઈ જોઈ રહ્યા છે, કેટલાક વિસ્તારમાં કોંગ્રેસ નહોતી, ત્યાં કોંગ્રેસ આવી. આમ આદમી પાર્ટીના ઉમેદવારો છેક સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર પોશીનાની અંદર જો કાઠું કાઢતા હોય, જો આમ આદમી પાર્ટી ગીર સોમનાથ, પછીથી આપણે જોઈએ તો છોટાઉદેપુર અને આ બધા વિસ્તારોમાં જો કાઠું કાઢવા જઈ રહી હોય, આ બહુ મોટા કંઈ માર્જિનથી જીત્યા હોય કે બહુ વધારે પડતી બેઠકો મેળવી લીધી હોય એવું કંઈ નથી, પરંતુ જે જગ્યાએ માત્ર ને માત્ર ભાજપનું એક ચક્રી શાસન હતું, ત્યાં એકાદ બે જગ્યાઓ, એમાં એકાદ બે સ્થળોએ પણ જો ફણગા ફોડવામાં આવ્યા છે, તો એ કદાચ મતદારોનો નારાજી અને ઉમેદવારોની પસંદગી અને એની પ્રક્રિયા માટે વિચારણા માંગી લે છે. અને આ ચૂંટણી પરથી કેફમાં આવી જવાને બદલે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી વધારે આત્મમંથન કરીને, કારણ કે આ ચૂંટણી કેમની જીતી છે ને, તો એ ભાજપ વાળા જ ખરેખર રીતે સમજે છે કે ભાઈ કેટલા નવરેજા આવ્યા છે, તે છતાં પણ કેવું રહ્યું કે એન્ટી ઇન્કમ્બન્સી હવે નહીં થવા દેવી પડશે. મુકેશભાઈ, હવે એવું કહેવાય કે મતદારોનો જે આ મિજાજ છે જે ભાજપ તરફી જોવા વધુ મળી રહ્યો છે, તો આ એક મજબૂરી ગણી શકાય કે પછી વિકાસ ઉપર વિશ્વાસ કહી શકાય? વિકાસ ઉપર વિશ્વાસ ને હું માનતો નથી, પરંતુ જે સિક્યોર્ડ વોટ બેંક છે, જે પ્રમાણે આપણે ચૂંટણીની કાર્યાલય ઉપર ભીડ જોઈએ, તો મેં એવી જગ્યા પણ જોઈ છે કે જ્યાં ભાજપના કાર્યાલય ઉપર 100 જણા હતા અને કોંગ્રેસના કાર્યાલય ઉપર 500 જણા હતા, પરંતુ જીતે છે ભાજપનું ત્યાં વોટ જીતી રહ્યા છે. હવે આપણે વાત સનાતનની પણ કરતા હતા, તો જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર બનાવીને ફૈજાબાદની સીટ ભાજપે ગુમાવી, એ જ રીતે આપણું દ્વારકા છે, જે કૃષ્ણ ભૂમિ છે, સનાતનની ભૂમિ છે, તો ત્યાં બધી સીટો કોંગ્રેસ લઈ ગઈ. એટલે આ બધું જ જે ચિત્ર દેખાઈ રહ્યું છે, એમાં મૂળ વિકાસના પ્રશ્નોને સાથે કંઈ પ્રજાને લેવા દેવા નથી. પ્રજા તો આંખ બંધ કરીને વોટ આપી રહ્યું છે અને આની અંદર રણનીતિ કામ ચાલી રહી છે. જે હાઈકમાન્ડ છે, એ હાઈકમાન્ડ ઉપરથી આખી સ્ટ્રેટેજી બનાવી અને આખું આનું વર્ચસ્વ બનાવી રાખ્યું છે ગુજરાતની અંદર, અને તેનું જ આ પરિણામ દેખાઈ રહ્યું છે. પ્રજાએ પોતાના પ્રશ્નો હવે કઈ રીતે કોર્પોરેશનમાં મૂકશે, જિલ્લા પંચાયતમાં રૂપશે, એમએસપીના પ્રોબ્લેમ ખેડૂતોના હજુ ઊભા રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતોના પશુપાલકોના પ્રશ્નો હજુ ઊભા રહ્યા છે. પોતાને રાયડો આજથી 20 વર્ષ પહેલા પણ 1000 રૂપિયાનો ભાવ હતો ને આજે 1000 રૂપિયાનો ભાવ છે. એટલે આ પ્રશ્નો એમના ત્યાં જ ઊભા છે. પરંતુ રાજનીતિ માટે સક્ષમ નેતૃત્વ કરતા અહીંયા વ્યક્તિત્વની જીત નથી થઈ, અહીંયા પક્ષના સિમ્બોલની જીત છે. 45 ડિગ્રીમાં સાહેબ કમળ બહાર મૂક્યું હોય તો કરમાઈ જાય, પરંતુ અહીંયા 4500 ડિગ્રી હોય તો પણ કમળ ન કરમાય, એ પ્રકારની સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીએ ખાડો ખોદીને એકદમ પરફેક્ટ પોતાનો પિલ્લર ઊભો રાખી લીધો છે. આ બાજુ કોંગ્રેસનું ચિત્ર એ છે કે કોંગ્રેસ જો આમાંથી શીખી શકે તો કોંગ્રેસ માટે આ ખૂબ સુવર્ણ મોકો હતો. અને આ બાબતે કોંગ્રેસનું કોઈ શીર્ષ નેતૃત્વ, પ્રતિનિધિત્વ અને પ્રજાની વચ્ચે જવાનું એમણે ટાળ્યું છે. પણ એની સામે આપ જે છે, આપની જે લડત, આપ ભલે 5000 ઉમેદવારો જ ઉભા રાખ્યા 10,000ની સામે, પરંતુ એમણે નક્કી કર્યું કે અમારે જ્યાં ઉભા રહ્યા છે ત્યાં જ મહેનત કરવી છે, અને એ પ્રમાણે એમને પગ પેસારો કર્યો છે. માત્ર સુરતની 27 સીટો બાદ કરતા આપનું ક્યાંય વર્ચસ્વ એટલું હતું નહીં, પરંતુ હવે અમને એવું દેખાય છે કે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે છે, પંચમહાલમાં પણ જોવા મળે છે, વિસાવદરની આજુબાજુની સીટો પણ આપ લઈ જઈ છે, પોરબંદરની સીટો લઈ જઈ રહી છે, અને સુરતમાં પણ એ બાજુ દક્ષિણમાં પણ સીટો લઈ જઈ રહી છે. પરંતુ મને નવાઈ એ વાતની લાગે છે કે સુરતની અંદર જે પ્રમાણે આપનું નેતૃત્વ હતું અને ખાસી એવી એમની જે ભીડ દેખાતી હતી, સભાઓની અંદર ભીડ દેખાતી હતી, પરંતુ વોટ કેમ ન મળ્યા એ પ્રશ્ન અહીંયા મને હજુ કંઈક શંકા સેવે છે. પરંતુ ચોક્કસ જ્યારે આના આંકડાકીય જ્યારે આપણે એનું વિશ્લેષણ કરીશું ત્યારે ચોક્કસ કહી શકીશું કે પ્રજાનો રૂઝાવ કઈ રીતે બદલાયો છે. હા, 10%, 5% પબ્લિકે અગર વોટ ચેન્જ કર્યો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય જે છે એ અકબંધ રહ્યું, પહેલા પણ રહ્યું હતું ને આજે પણ રહેવાનું છે. કારણ કે
કોરોના કાળમાં એન્ટી ઇન્કમ્બન્સી હતી, અત્યારે એના કરતાં પણ વધારે એન્ટી ઇન્કમ્બન્સી છે, છતાં પણ જો ભારતીય જનતા પાર્ટી આવી રહી છે તો આ જે મંથન છે એ ખરેખર પ્રજાએ નથી કરવાનું. આ મંથન જે કરવાનું છે કોંગ્રેસ અને આપ પાર્ટીએ કરવાનું છે. કોંગ્રેસ અને આપ પાર્ટી કેમ ચૂપ રહી કે પરિપત્રને લઈને, ઇલેક્શન કમિશનરના પરિપત્રને લઈને કોંગ્રેસ કેમ ચૂપ રહી કે જેઓને કોંગ્રેસના નેતાઓ વેચાઈ ગયા? જો તમારા કાર્યકર્તાને તમે સાચવી નહીં શકો તો તમારા એરિયાને તો તમે કઈ રીતે સાચવી શકો? મુકેશભાઈ, આપણે મુકેશભાઈ પાસેથી જ આનો જવાબ મેળવીએ. જી, શું કહેશો? કોંગ્રેસના નેતાઓ ક્યાંય વેચાયા નથી. જે ઉમેદવારો હતા જે મૂકેલા એમાંથી કેટલાક લોકોને ડરાવી ધમકાવીને 2 દિવસ પહેલા ઉઠાવી લેવામાં આવ્યા અને પૈસાની વાત તો પછી આવી છે. મેં મારી નજર સામે જોયું છે કે વેજલપુર મામલતદાર ઓફિસમાં જે બેનને અમે સિલજમાં ઉભા રાખ્યા તે બેનને 3 દિવસ પહેલા ઉઠાઈ ગયા હતા અને પછી જે દાડે પાછું ખેંચવાની ત્યારે પોલીસ પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ટોળામાં એને લઈ આવ્યા અને પાછું ખેંચાયું. અમને વાત સુદ્ધા નથી કરવા દીધી. તમે જોઈ લેજો વેજલપુર મકરવાની મામલતદાર ઓફિસના કેમેરા, એમાં દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એમને લઈને અને પોલીસ પ્રોટેક્શન. આવી શું જરૂર પડે? એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે એમની રૂપિયાની રાજનીતિ અને દાદાગીરીની રાજનીતિ જે ગુજરાતમાં ચાલે છે એ અકબંધ છે અને એના લીધે એ લોકો ડરાવે છે. હા, કેટલાક વિસ્તારોમાં એ ડર કામ નથી લાગ્યો. સજ્જડતાથી કોંગ્રેસ લડી જ છે અને આખા ગુજરાતમાં કોંગ્રેસ લડી છે અને જે રીતે મત તો સામે બધાને મળ્યા જ છે, ભલે વિરોધ પક્ષમાં હોય પણ મત તો મળ્યા જ છે ને. મૂળ વાત એવી હતી આ વખતે કમબેક કરવાની મજબૂતાઈથી, એની બદલે આ વખતે ક્યાંક ને ક્યાંક કાચું રહી ગયું છે. એ વાત હું કબૂલ કરું. પણ એ તો દર વર્ષે આ સ્વીકાર થાય છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આવી જ રીતે સ્વીકાર થતો છે. રાજુભાઈ, જે મુકેશભાઈએ વાત કરી તે પ્રમાણે જ તેમણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે, આપણે તે વસ્તુ ઉપર નથી જવી, પરંતુ વાત અહીંયા એવી રહી છે કે જો જનતા જનાર્દન તમારા ઉપર વિકાસના મુદ્દા ઉપર વિશ્વાસ મૂકી રહી છે તો આ વિકાસના કાર્યોને આગળ ધપાવવાની જવાબદારી પણ હવે ભારતીય જનતા પાર્ટીની બને છે. પરંતુ જે છેલ્લા કેટલાય સમયથી આપણે વાત કરી 2021 થી લઈને 2026 સુધી, આપે પણ જોયું છે કે કેટલી જગ્યાઓ પર ચૂંટણી બહિષ્કાર કરાયો છે કારણ કે વિકાસના કાર્યો નથી થયા. તો આપને નથી લાગતું કે આ પણ એક સબક છે શીખવા માટે? કારણ કે કેટલા એવા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ ચૂંટણી બહિષ્કાર કરાયો છે, કેટલી એવી શહેરોમાં રહેલી સોસાયટીઓ છે, કેટલા એવા રહીશો છે, કેટલા એવા સ્થાનિકો છે કે જેમના દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. તો આપે નથી લાગતું કે હવે શીખ પણ મેળવવી પડશે આના ઉપરથી? મારો કહેવાનો મતલબ પહેલા હું એવું ચોક્કસ કહીશ કે છેલ્લા 2 કે 3 દિવસથી એક જોક સોશિયલ મીડિયામાં વોટ્સએપ ગ્રુપોમાં ફરતો હતો કે ભાઈ ચૂંટણી પંચને અમે વિનંતી કરીએ છીએ, રાજ્ય ચૂંટણી પંચને, ઈવીએમ જે છે એના ઉપર ઠીકરું ફોડવાની તૈયારીઓ ચાલુ થઈ જશે 28 તારીખે. એ પહેલા તમે નિવેદન આપી દેજો. નીચે લખવામાં આવતું હતું કે ઈવીએમમાં ગોટાળા ના આગળ. એટલે હજુ સુધી આ લોકો યાદ નહીં કર્યું એ સારું કહેવાય. મુકેશભાઈ, ઈવીએમ પર મુદ્દો નથી આવ્યો. જનતા જનાર્દન હંમેશા, મારો ટર્મ છે મુકેશભાઈ, સમય આવે ત્યારે બોલજો. જનતા જનાર્દન હંમેશા સર્વોપરી હોય છે. તમે બહુ મસ્ત કહ્યું કે જ્યાં વિકાસ નથી, જ્યાં કોઈએ બહિષ્કાર કર્યો કે વોટ એવર જે છે. હવે બીજું કેવું હોય છે કે આની અંદર એનાલિસિસ પોલિટિકલ પંડિતો હોય એમને પણ એનાલિસિસ કરેલું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, સંગઠનના હોદ્દેદારો, રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર છે તો એમાં પણ મંત્રી હોય, ધારાસભ્ય હોય કે સાંસદ છે તો આમાં ક્યાંક વાચા સાંભળી છે. અમારી પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાના ઉત્સાહ એવો હોય છે કે કેન્દ્રની અને રાજ્ય સરકારની, મેં અગાઉ કહ્યું કે જે વિકાસની યોજનાઓ છે છેવાડાના માનવી સુધી પહોંચે. હવે છેવાડાના માનવી સુધીમાં ક્યાંક એને ત્રુટી રહે છે, ક્યાંક પરેશાની છે, એની ભૌગોલિક પરિસ્થિતિ કે ટેકનિકલ કારણસર શા માટે આ પ્રશ્ન ઊભો થયો છે તો એનું નિરાકરણ લાવવું અને એની જે વાચા છે, 5 વર્ષમાં નિરાકરણ આવ્યું જ નથી. 5 વર્ષથી નિરાકરણ આવ્યું જ નથી. એવા એટલાય ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં સગર્ભા મહિલાઓને જોડીના મારફતે તેને મેઇન રસ્તા ઉપર લાવવી પડે છે. એવા કેટલાય એવા સમાચારો સામે આવતા હોય છે. એટલે જો તમે એમ વાત કરતા હોય કે તેનું નિરાકરણ આવવાનું છે, તે પ્રશ્નોના નિરાકરણ, તો આ 5 વર્ષ શું નિરાકરણ નથી આવ્યું? 5 વર્ષ સમયગાળો હતો તમારી પાસે. એટલે હું એ જ કહેવા માંગુ છું, એ લાઈન ઉપર જઈ રહ્યો હતો કે ક્યાંક એવી ત્રુટી રહી હોય, પરેશાની હોય, ક્યાંક જનતામાં એવો અસંતોષ અમે સ્વીકારીએ છીએ અને અમારે જ કરવાનું છે. છેલ્લા 25-30 વર્ષથી અમારી ઉપર એમણે વિશ્વાસ મૂક્યો છે, અમે વિશ્વાસ જીતા આવ્યા છે અને 100% ક્યાંક આંશિક હોય 0.01 point something ક્યાંક અસંતોષ હોય કોઈ
વ્યક્તિગત હોય, કોઈ કારણસર હોય, કોઈ ટેકનિકલ કારણસર હોય, કોઈ ભૌગોલિક કારણસર હોય, તો એ અમારે જ સ્વીકારી એનું નિરાકરણ લાવવાનું છે. પણ પરિસ્થિતિ એવી હોય કે નાનકડું ઉદાહરણ આપું કે ઉદાહરણ હોય કે પોતાની જગ્યા હોય, ખેતર હોય અને ત્યાંથી રાજ્ય ભારત સરકારનું રેલવે બોર્ડ દ્વારા આખો રેલવેનો ટ્રેક નાખવામાં આવતો હોય. હવે એનો ગ્રામજનો આખો ટ્રેક 2-3 રાજ્યો કે 5 રાજ્યો સાથે સંકળાયેલો હોય અને જતો હોય તો એમ કે આ ખેતરમાંથી નહીં, આ જગ્યા પરથી નહીં, અને ક્યારેક એ બહિષ્કાર કરતા ક્યાંક એવા કારણો પણ બનતા હોય, ક્યાંક અન્ય કારણસર બનતા હોય, ક્યાંક વિરોધ પક્ષ આખો આબેહૂબ જે ચિત્ર છે એને બદલીને ક્યાંક ઊભું કરતું હોય ત્યારે જોવા મળતું હોય છે આ બધું. પણ મારો કહેવાનો મતલબ ગુજરાતની અંદર જનતા જનાર્દન સર્વોપરી છે. બુદ્ધિજીવી સાણી પ્રજા ગુજરાતની એ ભારતીય જનતા પાર્ટીને જે રીતે માન્ય વડાપ્રધાન શ્રી વૈશ્વિક લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂક્યો અને એ જ્યારે વિશ્વાસ મૂકીને ચાલતી આવી છે, એ ચાહે સ્થાનિક સ્વરાજ્ય હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એની અંદર જનતા જનાર્દન ખોબલે ને ખોબલે મત એટલા માટે આપે છે કે ભારતીય જનતા પાર્ટી પર એમને રસ છે, વિશ્વાસ છે, અને એ વિશ્વાસ અમે જીતીને વિકાસના કામો કરીને એ વિકાસના કામોથી અમે ઓળખ ઊભી કરીને આજે પ્રજાની વચ્ચે જઈને અમે માગી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ઉભો છે અને મત આપો ને એનું પરિણામ આજે માંગવું જ ના પડે જો વિકાસના કાર્યો થતા હોય તો. મુકેશભાઈ, આપણી પાસે જે પ્રકારે તમને વાત કરી કે આ વખતે ઈવીએમ નો મુદ્દો ના ઉઠ્યો છે કે એ આશ્ચર્યજનક છે કે આ વખતે ઈવીએમનો મુદ્દો ના ઉઠાવવામાં આવ્યો. કારણ શું? કારણ કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે, કોંગ્રેસની હાર થતી હોય છે, ઈવીએમનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય છે. અત્યારે જે પ્રકારના અત્યારે રૂઝાન જોવા મળી રહ્યા છે, રૂઝાન ઉપરથી શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ માટે શા માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો હજુ પણ જંગ છે? આ સેમીફાઇનલ ગણાય છે વિધાનસભા ચૂંટણી પહેલાની, તો હજુ જો આમાં આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો વિધાનસભા માટે કોંગ્રેસે તૈયારી માટે પણ સમય ઓછો છે. કોંગ્રેસની પરિસ્થિતિ વિધાનસભા ચૂંટણીમાં પણ આવી જ જોવા મળી શકે છે. ચોક્કસ કહું છું કે કોંગ્રેસ મજબૂતાઈથી લડી છે ગુજરાતમાં ને હજી પણ મજબૂતાઈથી લડશે. તમે વાત કરી ઈવીએમની વાત ક્યારે થઈ છે કે જ્યારે હજી હું એક ન્યૂઝ ચેનલમાંથી બીજી ન્યૂઝ ચેનલમાં આવ્યો ને, જે રીતે ફોન આવતા હતા મારા ઉપર કે આ રીતની જીત આ લોકોની કઈ રીતે થઈ શકે. આપણે પ્રચારમાં ફરતા હતા, સંગઠનમાં ફરતા હતા, ગામડે ગયા છીએ, ત્યારે પ્રજા તો નારાજ છે, પ્રશ્નોથી પીડાય છે, તો પછી આ લોકોને મત મળે છે કઈ રીતે? કેમ મળે છે રાજુભાઈ? મળે છે. મારું કેવું એવું છે, મને પૂરું કરે પછી તમે વાત. મારું કેવું એવું છે કે એના એ જે કાર્યકર્તાઓ વાત કરતા હોય કે અમે તો અમારા ગામમાં તો બધા એવું કહે છે કે અમે મત કોંગ્રેસને જ આપ્યા. અવાજ તો કોંગ્રેસનો જ લાગી રહ્યો છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે ને લોકો એને ધક્કો મારીને વિસર્જન તરફ નાખી રહ્યા છે. ત્યારે એ લોકો શોધવા નીકળ્યા છે કે આટલું બધું અમે ફરીએ છીએ અને આમ કરીએ છીએ, સોશિયલ મીડિયામાં જ ખાલી તમે દેખાવો છો, ધરાતલ ઉપર ક્યાંય નથી. એમને ક્યુઆર કોડની વાત કરી. ક્યુઆર કોડ ક્યારે મૂકવા પડે? એમને કોઈ સામાન્ય વ્યક્તિ, અપરિચિત વ્યક્તિ પણ ફોર્મ ભરી શકે. ભાઈ, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પ્રણાલી જુઓ અને તમારી પ્રણાલી જુઓ. ક્યુઆર કોડ મૂકવા પડતા હોય, તમારી પાસે ઉમેદવાર નથી. 10,005 તમને ખબર નહીં હોય કે 10,005 ઉમેદવારો 10,005 ચૂંટણી લડી રહ્યા છે. વાત જ ખોટી. તમારે જે 10,005 સીટ છે, આપણી પાસે રાજકીય વિશ્લેષક છે. જી રાજુભાઈ 10,005 કે લડી રહ્યા છે તમારા ઉમેદવારો? 10,005 કે લડી રહ્યા છે? 731 તમે મારી 10 સેકન્ડ પૂરી કરું. બરાબર, તમારી 10 છે, તમે અડધો કલાક બોલે. 10 સેકન્ડ. ઓકે રાજુભાઈ આપણે મુકેશભાઈ પાસેથી 10 સેકન્ડ આપી દઈએ. પછી એમને બોલવા દઉં છું. ઓકે રાજુભાઈ, જોરથી બોલવાનો સ્વભાવ છે, બોલવા દઉં છું. ઓકે. પણ મારો કહેવાનો મતલબ 10,005 સીટો પર 731 બિનહરીફ થઈ તો એમને 8,000 સમથિંગ તો લડી રહ્યા છે. બાકીની સીટો પર એમને ઉમેદવાર નથી મળ્યા. તો કેવી રીતે કહી શકાય કે બિનહરીફ પર ધાક ધમકી આપી? સાહેબ, એક કેસ બતાવો કે ધાક ધમકી આપી હોય કે ઉમેદવારની ફરિયાદ આવી હોય, એ બતાવો મને એક કેસ. ઓકે રાજુભાઈ, હવે જવાબ મેળવી લઈએ. રાજુભાઈ જવાબ મેળવી લઈએ. જી, જુઠ્ઠું બોલવું ને જુઠ્ઠું બોલવું ને જોરથી બોલવું છે ને, એ અહીંયા તમારું સાબિત થયું અત્યારે કે 9,500 ઉમેદવાર અમારા કોંગ્રેસ પક્ષના લડ્યા છે અને 700 ઉમેદવાર બિનહરીફ જે થયા છે ને, એ ડરાવી અને ધમકાવી અને પ્રલોભનો આપી અને કરેલા છે. બીજા બધા ઉમેદવાર ક્યાં હતા? અમુક સીટો એવી તમને નથી ખબર, અમુક સીટો પર ઉમેદવાર જ નથી તમારા. ઉમેદવાર જ નથી તમારા. એટલે હું કહેવાનો મતલબ એ જ મુકેશભાઈ કે હાર તમને ખબર હતી, ઓખલાઈ ગયા હતા, એટલે સ્વીકારતા નથી આ બધું. ઓકે રાજુભાઈ, હવે મુકેશભાઈ પાસેથી વાત કરી લઈએ. જી, મારું એવું કેવું છે, સૌથી પહેલા તો આપણે જે ડિસ્કશન કરતા હોઈએ ને,
એ ડિસ્કશનને તમે શાંતિથી સાંભળો જ તમને ખબર પડે. પણ તમારે જૂઠું બોલવું, જોરથી બોલવું, રૂપિયા ખર્ચવા, ડરાવવા, ધમકાવવા, હિન્દુત્વની વાતો કરી અને મત લેવા છે, અને ઉપરથી આજે પાછું જીતીને જોરથી બોલવું. એટલે આ નીતિ ચાલે નહીં. ભલે હું કહું છું આજે તમારી જીત થશે, પણ આગામી દિવસોમાં હજી પણ તમને કપરા ચઢાણ દેખાશે. અને આ વખતે પણ કોંગ્રેસે પ્રદર્શન તો સારું જ અમુક પર્સન્ટેજ કર્યું જ છે, જે દેખાય છે. અને હજી પણ ટાઈમ હજી જતો જાય છે. તમે જો ફેરબદલ થોડો ઘણો તો આવશે જ, પણ કહેવાનો મતલબ એવો છે, જે અમે ધરાતલ ઉપર ગયા છીએ એ કે તમે ક્યાંય દેખાતા નતા, એટલે શું તમે અમારી પાછા ફરતા હતા? અમે ક્યાંય નથી ગયા. તમારો વિષય છે અમે ક્યાં ગયા. અમારી પાસે લિસ્ટ છે કે કયા ગામમાં શું તકલીફ છે. હું તમને ગાંઠવડિયા વિધાનસભા જે મુખ્યમંત્રીનો વિસ્તાર છે ત્યાંનું શીલજ, આંબલી, બોડકદેવ, થલતેજ, તેના ઠાકોરવાસના ગામોના રસ્તા જોઈ આવો. દલિત વસ્તી જે હોય, ઇન્દિરા વસાહતો હોય, એના રસ્તા તમે ગટરો જોઈ આવો. ઓકે મુકેશભાઈ આપની પાસે આવે તો 10 સેકન્ડ થી વધારે થઈ ગયું. હવે મયંકભાઈ પણ આપણી સાથે છે. મયંકભાઈ, શું કહેશો? આ જે પ્રકારે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ આ ચૂંટણીમાં જોવા જ મળતા હોય છે. સમયગાળો મળતો હોય છે, 5 વર્ષનો સમયગાળો મળતો હોય છે. ચૂંટણીના સમય ચૂંટણીનું જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે પણ સમય મળતો હોય છે કે દરેક પક્ષ પોતાની રજૂઆત કરે, દરેક પક્ષ જે છે તે પોતાના મુદ્દાઓ મૂકે અને આ મુદ્દાઓને આધારે જનતા જનાર્દનનો મિજાજ જોવા મળતો હોય છે. શું અત્યારે કહેશો જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, સમયનો અભાવ છે ટૂંકમાં? જી, જનતા જનાર્દનના પ્રશ્નોનો અંત નથી, એ બહુ સ્પષ્ટ વસ્તુ છે. અને જનતા જનાર્દનના પ્રશ્નો પ્રત્યે સત્તાધારી પક્ષ દ્વારા જોઈએ એટલું ધ્યાન અપાયું નથી, એ પણ એટલો જ મહત્વની બાબત છે. કારણ કે જો એવું ન હોત તો અનેક જગ્યાએ જે લોકો જે ગયા છે પ્રચાર કરવા માટે, એ એમને જે પ્રકારના લોકોનો પ્રતિભાવ સાંભળ્યો છે, એ કેટલીક જગ્યાએ તો એવું પણ બન્યું છે કે કચરાના ઢગલા બતાવે અને જય શ્રી રામના સામે નારા લગાવવામાં આવ્યા હોય. ઠીક છે, એ બધું બરાબર છે, પરંતુ સવાલ એ છે કે લોકોને એવો ભરોસો હજી ભારતીય જનતા પાર્ટીમાં છે. જે કંઈ મતદાન થયું છે, જેટલા ટકા પણ મતદાન થયું છે, ભલે અડધું મતદાન થયું છે, એટલે અડધા લોકોની સમાજના ટોટલ સંખ્યા જે છે મતદારોની, એમાંથી અડધા ટકા આપણે એવરેજ આપણે ગણીએ કે 50%ની આજુબાજુનું એવરેજ મતદાન આપણે ગણીએ તો અડધા લોકોએ જ પોતાના પ્રતિભાવ આપ્યા છે. અને એમાંથી ભારતીય જનતા પાર્ટીનો બહુમત ચૂંટાયો છે, એ વાત સાચી છે. પરંતુ એનો મતલબ એવો નથી કે ભારતીય જનતા પાર્ટી એવું માની લેવાની જરૂર કે બધું બરાબર છે. એમને માટે આ ચૂંટણી લોકોએ જીતાડીને ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર એક પ્રકારનું ઓબ્લિગેશન કર્યું છે, મને એવું કહેવાનું મન થાય છે. એટલા માટે જવાબદારી વધારે છે. હવે 27 માટેની જવાબદારી વધારે કરવાની સોંપી છે પ્રજાએ. જી મુકેશભાઈ, મારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને એક પ્રશ્ન પૂછવો છે કે તમે 736 બિનહરીફ કરી તો ત્યાં શું માત્ર એક ઉમેદવાર જ હતા? ત્યાં કોઈ અપક્ષ નહોતું કે જે સીટ ઉપર 20 25 50 100 ઉમેદવારીના દાવા કરતા હોય, એ સીટ ઉપર તમે એમ કહો કે ત્યાં ઉમેદવાર નહોતા? ઉમેદવાર ખરીદાયા કે વેચાયા? પ્રજા પ્રશ્ન પૂછે છે. પ્રજા પ્રશ્ન એ પણ પૂછે છે કે ત્યાં એકમાત્ર જો ઉમેદવાર રહ્યો હોત તો નોટા પણ એક બીજો ઉમેદવાર હતો. પ્રજાનો વોટ આપવાનો હક પણ એમણે ગુમાવી દીધો છે, એ પણ પ્રજા પૂછે છે. પ્રજાના પ્રશ્નોથી આ જીત નથી દેખાતી મને. હું તમને ચોક્કસ કહેવા માંગુ છું, કારણ કે પ્રજા તો ક્યાં મોંઘવારીથી નથી પીડાતી? કારણ કે હવે એવું લાગી રહ્યું છે કે પ્રજા મોંઘવારીથી પીડાતી નથી, પ્રજાને ટ્રાફિકનો પ્રશ્ન નથી, પ્રજાને બેરોજગારીનો પ્રશ્ન નથી. પ્રજાને તો માત્ર ને માત્ર હિન્દુત્વ બચાવવું છે, એટલા માટે વોટ આપ્યો છે. આ હું થોડા કટાક્ષમાં કહી રહ્યો છું. રાજુભાઈ, હું કટાક્ષમાં એટલા માટે કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીને શા માટે એવી જરૂર પડે કે લોકો ખરીદવા પડે, નેતાઓ ખરીદવા પડે. આ તમે જે ભૂપત ભાયાણી આપમાં આટલું કામ કર્યું અને તમે ભાજપમાં લાયા, શું પરિણામ આવ્યું? આ શું કરવા તમે આખું આજે ભાજપ જે છે એ કોંગ્રેસ મુક્ત કરતા કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. હવે ડીએનએ નું લોહીને કાપડો તો આપણે એમ ન કહી શકીએ કે આ ભાજપનું શિસ્તબદ્ધ નું આ ડીએનએ લોહી છે. એટલું તો આખું મિશ્રિત કરી નાખ્યું છે. એટલે ભારતીય
ભારતીય જનતા પાર્ટી એક સ્ટ્રેટેજિકલી એવું વિચારી રહી છે કે મારે તો આખું વિપક્ષ વિમુક્ત શાસન કરી નાખવું છે, પ્રજા અવાજ ના ઉઠાઈ શકે, દાદાગીરીના સૂર પણ Okay, રેલાયા મુકેશભાઈ, આપની છે. પાસે ભાજપ આવીશું. માટે જી, કેવું જી. છે કે દાદાગીરીના સૂર પણ રેલાયા છે અને ત્યાં એમને પરચો પણ મળી ગયો છે. ઓકે અમોદની સેટ ઉપર કોંગ્રેસ જીતી ગઈ છે. જી. એટલે આવી જગ્યાઓ પર પોરબંદરમાં આજ અર્જુન મોઢવાડિયાના ગઢની અંદર આખી બેઠક લઈ જયા છે. જી, જી. તો ક્યાંક પ્રજા હવે એ રીતે તો જવાબ આપશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આગામી 5 વર્ષની અંદર આપણા કોર્પોરેશન માટે, જી જી પંચાયત મુકેશભાઈ, માટે સમયનો અભાવ છે, રાજુભાઈને વાત કરવા દો. જી જી જી. જી રાજુભાઈ. ગુજરાતની પ્રજા એ ખૂબ બુદ્ધિજીવી શાણી પ્રજા છે. ક્યારેય પણ ધાક ધમકી લોભ લાલચમાં ક્યારેય પ્રજા આવતી નથી. હંમેશા લોકશાહી મહાપર્વની અંદર કોઈ પણ લોકશાહી કોઈ પણ ચૂંટણી હોય ત્યારે જનતા જનાર્દન સર્વોપરી હોય છે અને જનતા જનાર્દનનો નિર્ણય સર્વોપરી આપણે અગ્રેસર રીતે આપણે કહી શકીએ. જનતા જનાર્દનનો જે નિર્ણય હોય એને સ્વીકારવો પડે છે. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા 2 બાબત અહીંયા હું ખાસ ચોક્કસ કહીશ કે ઉમેદવાર જે પણ જગ્યાએ ઊભો છે એ ઉમેદવાર આંશિક મતથી એનો પરાજય થાય છે તો પણ અને જો એ પ્રચંડ બહુમતીથી વિજય બને છે તો આવતીકાલથી લોકોની વચ્ચે, જનતાની વચ્ચે જઈ અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓનો કેવી રીતે ના ના, એ મહત્તમ વસ્તુ લાભ તો મળે, રાજુભાઈ એ રાજુભાઈ પ્રયત્ન ચૂંટણી થકી આવે ત્યારે જ એ વસ્તુ કાર્યકર્તા, થાય છે. ચૂંટણી આવે ત્યારે જ એ વસ્તુ થાય છે અને આ વસ્તુથી દરેક લોકો સહેમત હશે. અહીંયા બેઠેલા જે વિશેષક છે તે પણ સહેમત થશે કે જે ચૂંટણી આવે છે ત્યારે જ યોજનાઓ પહોંચાડાય છે. આ કાલ પછી પરિણામ આવ્યા પછી આપણને સૌને અહીંયા વિશ્લેષક પણ કહી શકે છે કે પરિણામ આવ્યા પછી કોઈ પણ ભાજપના કાર્યકર્તા જો ઘરે ઘરે પ્રચારમાં દેખાશે તો એવો જે રોષ અત્યારે લોકોને જોવા મળે તે રોષ નહીં જોવા મળે, પરંતુ નથી દેખાતા. પરિણામ આવ્યા પછી પણ તેમની જે ભૂમિકા હોય છે તે પૂરી થઈ જાય છે. ઘર ઘર પ્રચાર બંધ થઈ જાય છે. વિધાનસભા ચૂંટણી આવશે તેના મહિલા પહેલા પાછા ફરીથી સક્રિય થઈ જશે અને ફરીથી જનતાનો જનાર્દનનો વિશ્વાસ જીતવા માટે તેઓ ઘર ઘર પ્રચાર કરશે, રેલીઓ કરશે, સભાઓ કરશે. શું કામનું? 5 વર્ષ તમને સમયગાળો આપે છે. 5 વર્ષમાં તમે સરકારનું કાર્ય નથી કરતા, જે તમારી જવાબદારી છે તે નથી કરતા. વિકાસના કાર્યો જો થતા જ હોત તો નથી બ્રિજ ના તૂટતા હોત, ના રસ્તાઓમાં ખાડા જોવા મળતા હોત. ચોમાસાની સિઝન સિવાય પણ જે ઉનાળો છે, શિયાળો છે, ત્યારે પણ લોકોને ખાડાવાળા રસ્તામાંથી પસાર થવું પડે છે. જો તમારો સાચો વિકાસ હોય તો આ પરિસ્થિતિ ના હોય. તો જો આ જનતા જનાર્દનનો આજે વિશ્વાસ અત્યારે જોવા મળી રહ્યો છે અને આવો જ જો વિશ્વાસ રહેશે તો જનતાએ વિકાસના મુદ્દાઓને પણ ધ્યાનમાં દોરવા પડશે. વિકાસના જે મુદ્દાઓ છે જે ખરા અર્થમાં થવા જોઈએ કે ના થવા જોઈએ તે મુદ્દાઓ આધારે તેમને મતદાન કરવું પડશે અને જનતાએ જાગવાની જરૂર છે. અને ખાસ કરીને જે અત્યારે જે પ્રકારના પરિણામો આપણને જોવા મળી રહ્યા છે, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના અત્યારે પરિણામો આવી રહ્યા છે અને થોડાક જ કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને જોવાનું રહેશે કે કેવા પ્રકારના આપણને પરિણામ જોવા મળી શકે છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામની અમે આપને માહિતી આપતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે.